પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાછાવાડ ગામમાંથી ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો સામે આવ્યો છે। વાછાવાડ ગ્રામ પંચાયતના તલાટી બી.કે. પરમાર અને વહીવટદાર જગદીશભાઈ બામણીયા વિરુદ્ધ ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। વાછાવાડ ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ પરમારે વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી છે। રજૂઆત મુજબ વર્ષ 2021 થી 2025 દરમિયાન મનરેગા યોજના અને અન્ય વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે તલાટી અને વહીવટદારે કામ સ્થળ પર કર્યા વગર કાગળ પર પૂરા બતાવી ખોટા બિલો બનાવી નાના ઉપાડી લીધા છે। જૂના કામોને મનરેગા યોજનામાં દર્શાવી સરકારી નાણાંની ગેરવહીવટ પણ કરવામાં આવી છે। તેમણે ખાસ કરીને ખેડા પાટિયાથી ખેડા ગામ તરફ જવાના રસ્તાના કામની તપાસ કરવાની માંગણી કરી છે। ગામ લોકોનું કહેવું છે કે આ કામ કાગળ પર પૂરું બતાવવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર હકીકતમાં થયું જ નથી। ગામજનો માંગ કરી રહ્યા છે કે પંચાયતના તમામ વિકાસના કામોની તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત તલાટી તથા વહીવટદાર વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। હાલ ગામજનો વિકાસ કમિશનર શ્રી તરફ આશાપૂર્વક જોઈ રહ્યા છે કે આ રજૂઆત પછી તાત્કાલિક તપાસ શરૂ થશે કે નહીં। વાછાવાડ ગ્રામ પંચાયતના આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ ગરમાયો છે। નમસ્કાર મિત્રો, આજે જાગૃત યુવા ટીમ આપણા એક કાલોલ તાલુકાના નાગરિક છે, એ વારે ઘડી આપણે રજૂઆત કરતા હતા। કાલોલ તાલુકાનું વાછાવાડ ગામ ને વાછાવાડ ગામ, જિલ્લો પંચમહાલ, ત્યાંના આપણા વિરોધ જે વિરેન્દ્રભાઈ છે, વારે ઘડી આપણને રજૂઆત કરતા હતા કે ભાઈ મારા ગામમાં મનરેગામાં અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર છે અને અનેક જગ્યાએ મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈ તો છે ગાંધીનગર સુધી કરી છે, પણ ત્યાંનો યોગ્ય જવાબ નહીં, મને ગોળ ગોળ ફેરીનો જવાબ મળ્યો છે। અને અમુક જે ઉપર છેલ્લી જે આરટીઆઈ મળી છે એમાં 2-4 રસ્તા એવા છે કે અધ્ધર તાલે મને જણાઈ આવે છે કે જે જગ્યાએ રોડ દર્શાવ્યો છે એ રોડ ક્યાં છે એ હું ગામનો નાગરિક છું, મેં અન્ય ગામના નાગરિકોને પૂછ્યું તો બી એવું કહે છે કે આવો કોઈ રસ્તો અહીંયા છે જ નહીં, તો એના પર પૈસા ઉપડી ગયા છે તેવું જણાવે છે। તો વિરેન્દ્રભાઈ, તમને માહિતી માંગી, તમારા જોડે શું તકલીફ પડી જણાવશો? તમે એને ક્યાં ક્યાં આરટીઆઈ કરી છે? મેં તાલુકામાં કરી, જિલ્લામાં કરી, ગાંધીનગર સચિવમાં કરી, બરાબર, કોઈ જવાબ મને મળેલો નથી। અને તમે અપીલ કરી, તમને માહિતી મળી, તો તમે એમ કીધું કે મને આ યોગ્ય માહિતી નથી મળી, તમને ત્યાંથી શું જવાબ મળેલો? મને જવાબ એવો મળ્યો, તમને 10 દિવસમાં જવાબ આપી દેશે એમ। બરાબર, આજે 10 દિવસની જગ્યાએ 1 મહિનો થયો, હજુ તો મને જવાબ આપ્યો નહીં। બરાબર, અને તમે પછી એક આરટીઆઈ કહેતા હતા કે તમે એક આરટીઆઈમાં તમારા ગામની તમે માંગી હતી, પણ ત્યાંથી તમને કોઈ